ફાઇનલી ગાઈસ એક ફરીથી એક મારો નવો લોક ચાલુ કરી દીધો છે ને અત્યારે હું રાણીને બહાર કાઢીને અહીંયા જોવો રાણી છે, કારણ કે અહીંયા આવે એટલે તમને લોકોને ખબર જ હોય કે આપણે બહાર હુકમ આવી રીતના કાઢીએ, કારણ કે આપણે આવી ગયું ગરમ પાણી એટલે આપણે તમારવાની હોય ને હરું બાપુ તમારે હે નવરાવી નાખે પછી છે ને કન્ટિન્યુ કરું લોગ, એટલે ચાલો બનાવજો લાસ્ટ સુધી બ્લોગમાં અને જોવો હરું બાપુ તમારે હે ધીમે ધીમે હરું બાપુ કાનમાં ન જાય એમ તમારે, એટલે કન્ટિન્યુ મિત્રો. તો ગાઈઝ નવરાવી નાખી રાણીને અને તડકે ઊભી રાખી દીધી હે અને છંદુ આમથી નામ આટા મરી જવા દે ઘડીક વાર પગે મોકળા થાય. હા ગાઈઝ અહીંયા છે ને આ ભાઈ નાય છે ને અહીંયા બુરે કહેવાય છે ઘો આ ને કે સાબુ હાથમાં છે હા કા ઘો પાડી દો. તારું નેટ નથી હાલતું પીટું. બંધી ભાઈ ઘરે બાંધી છે હો. ભાઈ બહુ નો માટો ને ફરી રાવી પછી. વાહ ભાઈ વાહ. ઉઠા કે હમણાં અંતિભાઈ બારી કાઢતા હો લે. આ પાછળ હું છું લે. કોઈને એડ કર્યો તો ગાઈઝ અત્યારે હું આવી ગયો દેવભાઈ પાસે ને દેવભાઈ કાળી છોડે છે અને લગામ મંડાઈ ગઈ છે અને સામાન માંડે છે અને કિશન બનાવે છે માવો અને જોવો લગામ કેમ પણ કાઢી નાખીને એટલે એ રેડી જ હોય ઓકે કરી દે આગળ. અને અહીંયા સામાન કાઢે છે દેવભાઈ ને ક્યાંથી ક્યાં ઉતરા એ તમને લોગમાં દેખાડું. આવી ક્લિપ કોઈ દે નહીં પણ આ તો હું સારો કહેવાય દઉં તમને, એટલે લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખો ભાઈ. ખાલી છે ને છાપવાના જ છે હવે કાયદેસર, તમે કન્ટિન્યુ લોગમાં બનાવી દો. હાલો જલ્દીથી. તો ગાઈસ એક ક્લિપ આવી નહીં, ભૂલસુખ માફ કરજો નકર તમને મજાવત જમાવટ થઈ ગઈ હતી આગળ.
છૂટી હતી એટલે તો વાત છે એ તા છોડી નથી નાખી કઈ હે ઘરે બાંધી પેલું ફૂલે કરવાનો હતા હા તેથી હું મેં દામન મારી છે સોકડું પૂછી મારીને વયો ગયો ત્યાં તો ઉલ્લાળ ગયો બોલાવ્યો એમ ને બે છોટા મારી તો દામન પગમાં તૂટી ગઈ રેડી લ્યો ઓકે આગળ ઢીમ કરી દેતી તો જરીક રહી ગયા તો આડે છે એ તો કિશન ને લગામ હાથમાં આવી ગઈ નકર તો આગળ હા મારા તો ગાઈઝ એવું કઈક હતું એટલે કન્ટિન્યુ રહ્યો ફાઇનલી કાળીને બાંધી દીધી એટલે અત્યારે હું આવી ગયો ઘરે અને અત્યારે બેઠો તો બ્લોગ એડિટિંગ કરવા એટલે તમને લોકોને ખબર જ હોય કે આપણે છેલ્લી ક્લિપ હોય એ આ જ હોય એટલે ચાલો હવે આ બ્લોગ એ જ કદી આ બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો મળીએ એક નવા બ્લોગ સાથે નવા વિડીયો સાથે થેન્ક યુ બાય વોચિંગ બાય બાય